નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં ને સવારમાં બધા આપણા જે પરિવારજનો છે બધાને ગુડ મોર્નિંગ ને દર્શક મિત્રો સવારમાં આજે આપણે આવી ગયા છીએ કંઈક જીરુમાં જે કંઈક આપણે દવાનો છંટકાવ કરવાનો છે ને અત્યારે આમ જોવા જઈએ તો જીરું છે આપણું મસ્ત રીતે અત્યારે દાંડલીએ હાઈ ક્લાસ રીતે સડી ગયું છે ને અત્યારે હાલ ફૂલ ઉગડવાની તૈયારી થઈ રહી છે. તો આપણે 2 દિવસ પહેલા જે ચક્કર મારી હતી કે આમાં થોડીક મોલો મચ્છો જેમ કે થીફ ને ગળો છે, કાળો ગળો, તો એના માટે આજે આપણે દવા છાંટવી છે. તો એના માટે કંઈક કઈ દવા લઈ આવ્યા છીએ ને સંપૂર્ણ આજે આપણે વિડીયોમાં જોવાનું છે. ને આમ જોવા જઈએ તો જીરું આપણું લગભગ આશરે 1.5 મહિના જેવું, 1.5 મહિના ઉપર આમ તો થોડુંક થઈ ગયું છે અને સરસ રીતે અત્યારે ફૂલ એમાં ઉગડવાની તૈયારી છે અને મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે દાંડલી એમાં સડી ગયું છે. તો આમાં સરસ રીતે હવે જ આમાં આપણે જે જીરુમાં છે એમાં આપણે શું કાળજી લેવાની હવે જરૂર પડતી હોય છે, કારણ કે આમાં હવે પીળું આવવાની શક્યતા રહેતી હોય છે અને જીરું સુકાવાની પણ શક્યતા રહેતી હોય છે ને અવનવા રોગ હવે જ આમાં આવવાની શક્યતા રહેતી હોય છે. તો એના માટે આપણે હવે આમાં જેમ સૈનિકો જે બોર્ડર ઉપર જેમ ભરૂ બંદૂકે ઉભા રહે એમાં આપણે આમાં રોજ એક ચક્કર મારવી પડે અને જો આમાં કાંઈ મોલો મચ્છી જીવાત કે કોઈ પણ આમાં રોગ હોય તો આપણે આમાં જે દવાનો જેમ સૈનિકો જેમ ભરી બંદૂકે બોર્ડર ઉપર ઉભા રહી એમ ખેડૂતોએ આ જીરામાં એમાં પંપ લઈને આમાં ઊભું રહેવું પડે છે. તો આપણે આવી ગયા છીએ આજે જીરુમાં અને આપણે જેમાં બ્લેક કાળો ગળો છે અને થીફ કથીરી છે અને ચેક છોડવા છે એ આપણે આમ કલરમાં નથી, આમ થોડાક આમ પીળાશ માથે જણાય છે. તો એના માટે આપણે દવા લઈ આવ્યા છીએ. તો ચાલો તમને કઈ દવા લઈ આવ્યા છીએ એ જો બતાવું તો આપણે 2 પ્રકારની દર્શક મિત્રો કંઈક આમાં દવા આવી છે. જે આપણે અવનવી આ મરચીમાં વાપરતા આ છે ટેફની સ્પ્રાઇટ કીટનાશક છે. તો જે આ દવા છે આપણે મરચીમાં પણ વાપરેલી છે અને મરચી માટે પણ સારું એવું પરિણામ, થીફ કથીરી માટે ખૂબ સારું પરિણામ છે. પરંતુ આ કીટનાશક છે એના માટે જેમાં ગળો છે એ પણ આમાં કંટ્રોલમાં આવી જશે. જોકે એટલો બધો હાલ અત્યારે ગળો નથી, એટલે માપે છે કે અમુક છોડવામાં છે અને અમુક છોડવામાં નથી. તો આપણે ચક્કર મારી એમાં જે ગળો છે એના માટે આપણે 2 in 1 એ રીતે કામ કરે એટલે એ રીતની દવા લીધી છે. તો એક દવામાં ગળો પણ કંટ્રોલમાં થાય અને થીફ કથીરી પણ કંટ્રોલમાં થાય. અને હવે બીજી દવાની વાત કરીએ તો જે આપણા છોડવા કંઈક આપણા આમ પીળાશ માટે દેખાય છે, આમ કલરમાં નહીં, આમ સેજ આમ જોવા જઈએ તો પીળાશમાં છે એમ. તો આ દવાથી મસ્ત રીતે કલરમાં આવી જશે અને આની વૃદ્ધિ પણ સારી થઈ જાય ને આ છે બાયો પ્રોડક્ટ છે. આપણે ક્યારેક બાયો પ્રોડક્ટ પણ આપણે જીરામાં વાપરવી જોઈએ જેથી કરીને સારી એવી એમાં વૃદ્ધિ થાય. તો એકોએલ કે જેનો મૂળમાંથી જ વિકાસ આનો થાય છે ને જે આપણું મૂળ છે આનાથી સારું એવું આમાં ગ્રોથ થાય છે. ને આમાં કંઈક 2-3 પ્રકારના નહીં પણ ઘણી પ્રકારના છે ઝેર આમાં, ટોટલ સેવિક એક્સ્ટ્રા ને એવું ઘણી પ્રકારનું છે. તો આ જે છે આમાં આપણું જે છોડ છે એ પીળો થતો અટકી જશે અને એના મૂળ છે એ સારી રીતે એનો ગ્રોથ થશે. તો બે પ્રકારની આપણે કંઈક આજે દવાનો છંટકાવ કરવો છે. જોકે હવે આ જીરુમાં આપણે રોગ અનુસાર 6-7 દિવસે આમાં રાઉન્ડ આપણે અવશ્ય કરવા જોવે. ને આપણું જીરું છે અત્યારે હાલ 1.5 મહિના ઉપરનું થઈ ગયું છે. એટલે હવે આમાં ફૂલ પણ ઉગડશે અને આપણે આમાં હવે જે દવાના અવનવા છંટકાવ કરવા જોઈએ એ હવે નિયમિત રીતે આપણે આમાં કરવા જોઈશે. અને આપણે નિંદામણની વાત કરીએ તો અત્યાર સુધી તો દર્શક મિત્રો આપણે જીરુમાં નિંદામણ કઈ બહુ ઊંચું નથી. એનો એક ઘણો મોટો ફાયદો છે. એનો આપણે એક કઈ રીતે નિંદામણ નથી થયું એનો આપણે એક સ્પેશિયલ અલગથી એક વિડીયો બનાવવાનો જ છે. તો જે અત્યારે તો હાલ આપણે રોગ વિશે વાત કરીએ તો આમાં મુખ્યત્વે મોલો મચ્છી અને એવું બધું આવતું હોય છે. વધારે થીફ કથીરીનું આમાં આપણે ધ્યાન રાખવાનું હોય છે અને ફૂગનું ધ્યાન રાખવાનું હોય છે. પણ તો આ રાઉન્ડમાં આપણે દર રાઉન્ડમાં ફૂગનાશક નાખીએ છીએ, એટલે આપણે આ વખતે ફૂગનાશક તો નથી નાખતા ને આપણું કે અત્યારે હાલ લીલો સુકારો નથી. આપણે જે લીલા સુકારાનું એડવાન્સમાં જ આપણે આમાં પાઈ દીધું હું. તો અત્યારે લીલો સુકારો પણ નથી, માત્ર આમાં કંઈક છોડવા આમ પીળાશમાંથી આમ દેખાય છે. તો જે પીળીઓ પડે આપણે એને કહીએ કે જોકે આમ જે પીળીઓ છે એ રીતના તો છોડવા નથી, પીળીયામાં જાંબુડિયો થતો હોય એ રીતના તો નથી, પણ આમ કંઈક ખાતરની ઉણપ હોય એવું આપણે જઈ રહ્યું હતું. એટલે એના માટે આપણે જે
આમ જોવા જઈએ તો હુમિક જેવું જ આનું કામ છે. તો હુમિક પણ અવશ્ય આપણે છાંટવું જોઈએ. અને આજે અત્યારે વૃદ્ધિ થાય છે ને ફૂલ ઉગડે છે ને એના માટે સારું એવું હમણાં ફ્લાવરિંગ પણ લાગી જાય છે. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક આપણે આજે જીરામાં કામ કરવાનું છે. અને સરખી રીતે આમાં હાઈ ક્લાસ રીતે સ્પ્રે કરવાનો છે. ને હવે જે જીરું છે 1.5-2 મહિનાનું થઈ ગયું ને હજી આપણે એક પિયત પણ આપવાનું છે. પિયત એ માટે આપવું છે કે આપણે આની અંદર હજી સલ્ફર પાવું છે. તો આપણે આ સલ્ફર જે છે ને એમોનિયામાં આવી જતો હોય છે. એમોનિયામાં 2 પ્રકારના તત્વો આવી જતા હોય છે, નાઇટ્રોજન અને સલ્ફર. આપણે હજી આમાં એક ફેરી પિયત આપવું છે. કારણ કે ઘણા દર્શક મિત્રો છે જે અવળું જીરું થાય દાંડલિયા છે પછી એમાં પિયત નથી આપતા. તો જો બગડવાની શક્યતા બગડતું હોય તો ન આપવા જોઈએ. પરંતુ જો ત્યાં બગડતું ન હોય તો અવશ્ય એને પિયત આપવા જોઈએ. કારણ કે પિયત આપવાથી જે આપણે દિલીપભાઈએ કીધું સારો ઉતારો લેવો હોય તો પિયત આપવું જરૂરી છે. તો જો જીરું ન બગડતું હોય તો અવશ્ય પિયત એમાં આપવા જ જોવે. અને નિયમિત રીતે આપણે આમાં સલ્ફર ઝીંક પણ આમાં દર્શક મિત્રો ખૂબ સારું એવું કામ કરે છે. તો સલ્ફર ઝીંક પણ આમાં સરસ રીતે પાઈ શકાય અથવા સ્પ્રે પણ કરી શકાય. જો પાવામાં જે મૂળમાં જો આપવામાં આવે તો વધારે સારું પડે. અને આપણે આમાં એમોનિયા પાવું છે તો એમોનિયાની અંદર સલ્ફર 23% આવી જાય છે. અને ઝીંક નહીં પણ નાઇટ્રોજન 20% અને સલ્ફર 23% આવી જાય છે. તો આ રીતના આપણે ખાતર પણ હજી આમાં આપવું છે. અને પિયત પણ હજી આપવું છે. કારણ કે પિયત આપવાથી ઉત્પાદન વધે છે. અને આની અંદર આપણે દર રાઉન્ડમાં જે માઇક્રો ન્યૂટન એટલે કે જે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ આપણે આમાં 2 ફેરી તો કરી દીધો છે. પહેલો રાઉન્ડમાં આપણે 19-19 ખાતર આપ્યું હતું. અને બીજા રાઉન્ડમાં માઇક્રો ન્યૂટન અને એ રીતના સ્પ્રે કર્યો. એટલે આપણે જે ઉપરથી ને જો સારી રીતે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરીએ તો એમાં પણ સારું એવું, કારણ કે એ જે પરિણામ મળતું હોય છે. કારણ કે ઉપરથી જે એનો વિકાસ કરી લેતો હોય છે છોડ, જે નીચેથી ન મળે તો ઉપરથી જ એનો વિકાસ કરી લેતો હોય. પરંતુ જો નીચે આપવામાં આવે તો વધારે સારું. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમારે જે જીરામાં છંટકાવ કરવો છે ને મસ્ત રીતે અત્યારે હાલ ઝાકળ આવી ગયો છે. મસ્ત રીતે આ 2 દિવસથી થોડી ઠંડી પણ ઓછી થઈ ગઈ એવું લાગે છે. ને અત્યારે હાલ મસ્ત ઝાકળ આવી ગયો છે. તો આ ઝાકળ ન અડે એના માટે આપણે ક્યારેક જીરું ને જો હવે મોટું થઈ ગયું છે તો આમાં મેન્કોજેબ M45 જે એ પણ છાંટીએ તો ખૂબ આમાં ઝાકળનું સારું રહેતું હોય છે. કારણ કે એ જે પાવડર પંપમાં આવે છે. કારણ કે એનો જે છોડો હોય એમાં પાવડર પસરાઈ જાય ને તો જે ઝાકળ આવે એ છોડને આમ ઓછો અડે છે. તો ઝાકળ પણ થોડોક આપણે જીરુંને નડતો તો હોય છે. તો જો આમાં M45 ના વારંવાર આમાં છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું એવું પરિણામ આમાં રહે છે. તો દર્શક મિત્રો આ રીતનું આજે કંઈક અમારે જીરુંમાં 2 દવાઈઓ છાંટવાની છે. જે એક દવા છે એ 2 in 1 કામ કરશે. આમાં ગળો અને કીટનાશક, ગળો ને બધી આમાં જીવાત મળતી હોય છે. તો આપણે એક 2 in 1 જીરામાં થ્રીપ્સકથિરી અને ગળોની છાંટવાની છે. અને આ છે સારું એવું વૃદ્ધક આમાં કામ કરશે. ને જે આપણું જીરું છે મસ્ત રીતે કલરમાં આવી જશે. તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું. ફરીથી મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.